વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે સુઈગામ તાલુકાના ઉચોસણ શાળામાં બાળકોને પ્રવેશ કરાવ્યો। ઉચોસણ પ્રાથમિક શાળામાં અનોખો પ્રવેશોત્સવ ભૂલકાઓને કુમકુમ તિલક સાથે શાળામાં પ્રવેશ અપાવ્યો હતો। માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેઓ ગુજરાત રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી હતા ત્યારે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાઈ। આજે આ શાળાઓમાં પ્રવેશોત્સવ એક શિક્ષક જગતની એક સંસ્કૃત બની ગયો છે અને એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જિલ્લા પદાધિકારીઓ, ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ યોજાઈ રહ્યો છે। ત્યારે સુઈગામ તાલુકાના ઉચોસણ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં બાલવાટિકાના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો। વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, યુવા સરપંચ બનાભાઈ, શાળાના શિક્ષકો અને ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। શિક્ષકોએ બાળકોને શૈક્ષણિક સામગ્રી આપી। આ સામગ્રીમાં બેગ, નોટબુક, પેન્સિલ અને રબર સામેલ હતા। કાર્યક્રમ દરમિયાન વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે અને ગ્રામજનોએ વૃક્ષારોપણ કર્યું। ગામના દાતાઓ તરફથી વિદ્યાર્થીઓને તિથિ ભોજન અને શૈક્ષણિક સામગ્રી માટે રકમ આપવામાં આવી હતી। ઉચોસણ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી, જેમાં બાલવાટિકાના બાળકોને બાલવાટિકાના શિક્ષક આશાબેન બાળકો કુમકુમ તિલક કર્યા હતા અને શાળાના આચાર્ય શિવરામભાઈ ગામના આગેવાનોને ગામ લોકોનો આભાર માન્યો હતો। રિપોર્ટર લતીફ ખાન મલિક, સંબંધ ભારત ન્યૂઝ, સુઈગામ।